નમસ્કાર, ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ એના ભાગ 3નો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે દશાંશ સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ મેળવીશું. તો ચાલો અભ્યાસ કરીએ દશાંશ સંખ્યાઓની સરખામણી. દશાંશ સંખ્યાઓની સરખામણી કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ મેળવીએ. હવે અહીંયા આપણને સંખ્યા આપેલી છે 0.07 કે 0.1. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો સૌપ્રથમ આપણે સંખ્યા લખીશું 0.07, અહીં લખીશું 0.1. હવે અહીંયા આપણને પોઈન્ટ પછી 2 અંક આપેલા છે, તો અહીંયા પણ આપણે પોઈન્ટ પછી 2 અંક કરીશું. હવે સૌપ્રથમ આપણે દશાંશ ચિહ્ન દૂર કરીશું. તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, માટે લખાશે 7/100. અહીંયા આપણને પોઈન્ટ પછી 2 અંક આપેલા છે, તો અહીં લખાશે 10/100. તો અહીંયા આપણને સંખ્યા 7 કરતાં 10 સંખ્યા એ મોટી મળે છે, માટે આપણે કહી શકીએ છીએ કે સંખ્યા 10/100 એ મોટી છે. એટલે કે 0.07 કરતાં 0.1 એટલે કે 0.10 સંખ્યા એ આપણને મોટી મળે છે. અહીંયા 0.10 એ સંખ્યા મોટી મળશે. હજુ બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા આપણને સંખ્યા આપેલી છે 32.55 કે સંખ્યા 32.5. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો સૌપ્રથમ હવે આપણે બીજી રીતનો ઉપયોગ કરી અને સંખ્યા નાની છે કે મોટી એ આપણે નક્કી કરીશું. અહીંયા આપણને સંખ્યા મળે છે બીજી 32.5. અહીંયા પોઈન્ટ પછી આપણને 2 અંક આપેલા છે, અહીંયા પોઈન્ટ પછી આપણને 1 જ અંક આપેલો છે, અહીંયા આપણે 0 લખીશું. હવે તમારે સંખ્યા પોઈન્ટની જમણી બાજુ જોવાની છે. અહીંયા આપણને પોઈન્ટની બાજુ 32 આપેલા છે, અહીંયા પણ પોઈન્ટની બાજુ આપણને 32 આપેલા છે. એટલે કે આપણને ડાબી બાજુની સંખ્યા એક સમાન આપેલી છે. તો હવે આપણે પોઈન્ટની જમણી બાજુની પ્રથમ સંખ્યા જોવાની છે. તો અહીંયા આપણને સંખ્યા 5 આપેલી છે, તો અહીંયા આપણને સંખ્યા 5 આપેલી છે. અહીંયા આપણને બંને સંખ્યા એક સમાન આપેલી છે. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. તો અહીંયા સંખ્યા આપણને 5 આપેલી છે, અહીંયા સંખ્યા આપણને 0 આપેલી છે. એટલે કે સંખ્યા 5 એ મોટી બનશે, 0 વાળી સંખ્યા એ નાની બનશે. એટલે કે 32.55 એ સંખ્યા મોટી બને છે, જ્યારે 32.50 સંખ્યા એ આપણી નાની સંખ્યા બનશે. હજુ બીજું ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા આપણને રકમ આપેલી છે 0.606 કે 6.60. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી બનશે? તો અહીંયા આપણને સૌપ્રથમ સંખ્યા આપેલી છે 0.606, અહીંયા આપણને સંખ્યા આપેલી છે 6.60. અહીંયા આપણને પોઈન્ટ પછી 3 અંક આપેલા છે, તો અહીંયા આપણને પોઈન્ટ પછી 2 અંક આપેલા છે, તો આપણે સૌપ્રથમ પોઈન્ટ પછી 3 અંક કરીશું. હવે આપણે સૌપ્રથમ દશાંશ ચિહ્નની ડાબી બાજુની સંખ્યા જોવાની છે. અહીંયા આપણને સંખ્યા મળે છે 0, જ્યારે અહીંયા આપણને સંખ્યા આપેલી 6. એટલે આપણે કહી શકીએ છીએ કે 0 કરતાં 6 સંખ્યા મોટી છે, માટે આપણે 6.600 વાળી સંખ્યા એ મોટી બનશે. એટલે 0.606 કરતાં 6.60 સંખ્યા એ મોટી મળે છે. તો આ પ્રમાણે તમે દશાંશ ચિહ્નની ડાબી બાજુ અને જમણી બાજુની સંખ્યા જોઈને કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે એ તમે કહી શકો છો. અને હજી એક ઉદાહરણ આપેલું છે સંખ્યા 1 કે 0.99. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો સૌપ્રથમ આપણે લખીશું 1,
અહીંયા આપણે સંખ્યા લખીશું 0.99. અહીંયા આપણું દશાંશ ચિહ્ન અહીંયા આપેલું છે નહીં. જો અહીંયા આપણને કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન ના આપેલું હોય તો દશાંશ ચિહ્ન હંમેશા જમણી બાજુ લખાય છે. તો અહીંયા આપણને દશાંશ ચિહ્ન પછી અહીંયા આપણને બેંક આપેલા છે. તો અહીંયા આપણે દશાંશ ચિહ્ન પછી સંખ્યાના 2 અંક કરીશું. હવે તમારે જોવાનું છે સંખ્યાની સૌપ્રથમ ડાબી બાજુનો અંક. અહીંયા આપણે સંખ્યાની ડાબી બાજુ 1 આપેલા છે, જ્યારે અહીંયા આપણે સંખ્યાની ડાબી બાજુ 0 આપેલા છે. એટલે કે સંખ્યા 1 એ મોટી બનશે, સંખ્યા 0 એ નાની બનશે. તો આપણે કહી શકીએ છીએ કે 1 અને 0.99માં સંખ્યા 1 એ સંખ્યા મોટી છે. એ જ પ્રમાણે અહીંયા આપણને બીજું ઉદાહરણ આપેલું છે 1.09 કે 1.093. અહીંયા આપણને પોઈન્ટની જમણી બાજુ 2 અંક આપેલા છે, જ્યારે અહીંયા આપણને પોઈન્ટની જમણી બાજુ 3 અંક આપેલા છે. તો આપણે સૌપ્રથમ પોઈન્ટની જમણી બાજુ 3 અંક બનાવીશું. હવે આપણે પોઈન્ટની ડાબી બાજુની સંખ્યા જોવાની છે. અહીંયા આપણને આપેલા છે 1, તો અહીંયા પણ આપણને મળે છે 1. પોઈન્ટની જમણી બાજુ અહીંયા આપણને આપેલા છે 0, તો અહીંયા પણ મળે છે 0. અહીંયા આપેલા છે 9, તો અહીંયા પણ આપેલા છે 9. હવે અહીંયા આપણને પોઈન્ટની જમણી બાજુનો ત્રીજો અંક અહીંયા આપેલો છે 0, જ્યારે અહીંયા આપેલો છે 3. એટલે કે 0 કરતાં 3 સંખ્યા મોટી બનશે. માટે આપણે કહી શકીએ છીએ 1.093 એ સંખ્યા મોટી બનશે. તો આ પ્રમાણે તમે અંકોના સ્થાનના આધારે સંખ્યા નાની છે કે મોટી એ તમે કહી શકો છો. હજુ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા આપણને સંખ્યા આપેલી છે 8.406, 8.406 કે 8.436. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો આપણે સૌપ્રથમ લખીશું 8.406, અહીંયા લખીશું 8.436. હવે આપણે સૌપ્રથમ ડાબી બાજુના અંકો જોવાના છે. અહીંયા આપણને 8 આપેલા છે, તો અહીંયા જોવા મળશે 8. તો અહીંયા આપણને બંને સંખ્યા સમાન જોવા મળે છે. તો આપણે પોઈન્ટની જમણી બાજુ જોઈશું. અહીંયા પોઈન્ટની જમણી બાજુ પ્રથમ અંક 4 છે, તો અહીંયા પણ આપણને 4 આપેલો છે. હવે આપણે બીજો અંક જોવાનો છે. અહીંયા આપણને સંખ્યા આપી છે 0, જ્યારે અહીંયા આપણે સંખ્યા આપી છે 3. એટલે કે 0 કરતાં 3 કેવી સંખ્યા બને છે? મોટી સંખ્યા બને છે. માટે આપણે કહી શકીએ છીએ કે 8.436 એ મોટી સંખ્યા છે. તો આ પ્રમાણે તમે સંખ્યા નાની કે મોટી એ સરળતાથી લખી શકો છો. સ્વાધ્યાય 8.3. હવે તમારે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની એ તમારે લખવાની છે. જેમ કે અહીંયા 0.3 કે 0.4. તો આપણે સૌપ્રથમ પોઈન્ટની ડાબી બાજુનો અંક જોઈશું. તો અહીંયા 0 છે, તો અહીંયા પણ 0 છે. પોઈન્ટની જમણી બાજુ અહીંયા આપણે 3 આપેલા છે, અહીંયા પોઈન્ટની જમણી બાજુ 4 આપેલા છે. માટે આપણે કહી શકીએ છીએ 3 કરતાં 4 સંખ્યા મોટી છે. માટે આપણે લેસ ધેનનું ચિહ્ન કરીશું. એ જ પ્રમાણે દાખલા નંબર 2ની અંદર અહીંયા આપણને 0.07 આપેલા છે, અહીંયા આપેલા છે 0.02. એટલે કે 0.07 કે 0.02. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુના અંક જોઈશું. અહીંયા 0 છે, તો અહીંયા પણ 0 છે. તો હવે આપણે જમણી બાજુના અંક જોવાના છે. પોઈન્ટની જમણી બાજુ અહીંયા પ્રથમ અંક 0 છે, તો અહીંયા પણ 0 છે. અહીંયા આપણને 7 આપેલા છે, અહીંયા આપણને 2 આપેલા છે. માટે 2 કરતાં 7 સંખ્યા મોટી છે. માટે 0.07 એ સંખ્યા મોટી બનશે. એ જ પ્રમાણે દાખલા નંબર Cની અંદર અહીંયા આપણને 3 આપેલા છે, જ્યારે અહીંયા આપણને આપેલા છે 0.8. અહીંયા આપણને દશાંશ ચિહ્ન આપેલું છે નહીં. જો દશાંશ ચિહ્ન ન આપેલું હોય તો આપણે સંખ્યાની જમણી બાજુ મૂકવાનું છે અને અહીંયા આપણે 0 લખવાના છે. હવે તમારે જોવાનું છે સૌપ્રથમ ડાબી બાજુનો અંક. અહીંયા આપણે 0 આપેલા છે, અહીંયા આપણે 3 અંક આપેલા છે. માટે આપણે કહી શકીએ છીએ કે 3 અંક મોટો છે. માટે આપણું 3.0 એ સંખ્યા મોટી બનશે, જ્યારે 0.8 એ સંખ્યા નાની બનશે. એ જ પ્રમાણે દાખલા નંબર Dમાં આપણે સંખ્યા આપી છે
0.5 કે 0.05 આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? તો અહીંયા આપણને પોઈન્ટની જમણી બાજુ 1 અંક આપેલો છે, જ્યારે અહીંયા પોઈન્ટની જમણી બાજુ આપણને 2 અંક આપેલા છે. તો અહીંયા આપણે 2 અંક માટે 0 મૂકીશું. હવે પોઈન્ટની ડાબી બાજુ અહીંયા 0 છે, તો અહીંયા પણ 0 છે. હવે તમારે પોઈન્ટની જમણી બાજુનો અંક જોવાનો છે. અહીંયા આપણને 5 આપેલા છે, અહીંયા આપણને 0 આપેલા છે, માટે આપણે કહી શકીએ છીએ કે સંખ્યા 0.5 એ સંખ્યા મોટી બનશે. માટે આપણે ગ્રેટર ધેન ચિહ્નનો ઉપયોગ કરી અને સંખ્યાને મોટી બતાવીશું. તો આ પ્રમાણે તમે સંખ્યા નાની છે કે મોટી એ તમે સરળતાથી લખી શકો છો. હવે તમારે સ્વાધ્યાય 8.3ના બાકીના દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાની છે. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર તથા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયો તમને સૌપ્રથમ મળતા રહેશે. થેન્ક યુ.